છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હતા. જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. નર્મદા નિગમના અધિકારીઓ દર વર્ષે પાણી છોડવાના સમયે કેનાલોની સફાઈનું બહાનું ધરીને પાણી સમયસર છોડતા નથી તેવું ખેડૂતે જણાવ્યું હતું. જ્યારે 3 તાલુકામાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર ધાડિયા કેનાલમાં ન મળે તો ઊભો મોલ સુકાઈ શકે તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ સમયસર કેનાલોની સફાઈ કરાવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. કેનાલમાં પાણીની તકલીફ પડે છે કહેવાય. ઝાડવાને લીધે કેનાલ અમુક ટાઈમે આ ગાબડા પડ્યા કરે, મૂળ અંદર જાય, એને લીધે ખેડૂતોને પાણી ટાઈમે પહોંચતું નહીં કહેવાય. અને ખેડૂતોને જો વહેલી તકે પાણી મળે તો સારું કહેવાય. અત્યારે તો પાણીની જરૂર જ છે કહેવાય. કેનાલને એવું નુકસાન થાય કે અમુક તૈડો પડી જાય, પેલા અંદર મૂળ જાય, એને લીધે નુકસાન થાય કહેવાય કેનાલને. મારે કે સાફ સફાઈની માંગ જરૂર પડે જ કહેવાય. તો પાણી સારી રીતે જાય, ખેડૂતોને મળે.